રાજ્યમાં ખેડૂતો પર 2 દિવસ ઘાત રહેશે કારણ કે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદ વરસશે। આજે અને આવતીકાલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। આજે તાપી, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી છે, જ્યારે કે દ્વારકા, મોરબી, મહીસાગરમાં પણ વરસાદની આગાહી। દાદરાનગર હવેલી, પોરબંદર, જામનગર, ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદની આગાહી છે, જ્યારે કે આવતીકાલે વડોદરા, છોટાઉદેપુર, કચ્છ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં કમોસમી વરસાદની આગાહી છે અને પવનની ગતિમાં 30 થી 40 કિલોમીટરનો પણ વધારો થાય તેવી શક્યતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું આવશે તેવું હવામાન વિભાગે કહ્યું છે। बड़ोदरा है, छोटा उदयपुर है और सौराष्ट्र रीजन के लिए कच्छ है, मोरबी, सुरेंद्रनगर, राजकोट, बोटा, अमरेली, भावनगर और जो नॉर्थ गुजरात के हैं वो सारे ज़िले कल के लिए खबर हैं, जिसमें लाइट से मॉडरेट थंडरस्टॉर्म होंगे। एक WD है जिसकी पोजीशन है अफ़गानिस्तान और नेबरहुड में, और उसी से एसोसिएटेड एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है नॉर्थ ईस्ट अरेबियन सी में, और इसके साथ ही एक और साइक्लोनिक इंड्यूस्ड साइक्लोनिक सर्कुलेशन बना हुआ है साउथ वेस्ट राजस्थान में, जिसके कारण गुजरात के इन जिलों पे बारिश होगी। आ तरफ हवामान निष्णात अंबालाल पटेले कह્યું કે આગામી 48 કલાક ખેડૂતો માટે ચિંતાજનક રહેશે। રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ભારે પવનથી ખેતરમાં ઊભો પાક બેસવાની શક્યતા, આંબા પર પણ અસર થવાની શક્યતા। આજે ગુજરાતમાં 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આવતીકાલે પવનની ગતિ વધવાની શક્યતા। આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક ભાગમાં છાંટા કે હળવો વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના ભાગમાં તો હવામાન આજથી જ પલટાઈ જશે અને ક્યાંક હળવો વરસાદ કે છાંટા થવાની શક્યતા રહે છે। તારીખ 2માં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, આ ભાગોમાં ક્યાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે અને વલસાડ વગેરે ભાગોમાં પણ કંઈક વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આ વરસાદ જે છે એ અરબ સાગરના ભેજના કારણે અને પશ્ચિમી વિક્ષોભની અસરના કારણે રહેવાની શક્યતા રહે છે। અલગ અલગ રાજકીય પક્ષના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે, તેવામાં હવે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપમાં જોડાશે। મહેશ વસાવા ભાજપમાં જોડાશે। ઝઘડિયાથી તે ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને CR પાટીલ સાથે તેમણે મુલાકાત કરી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે મહેશ વસાવા ભાજપમાં જોડાઈ જશે। ભાજપના ઉમેદવારોની પહેલી યાદી તૈયાર થઈ ચૂકી છે અને ભાજપ ગમે ત્યારે ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે અને પ્રથમ યાદી જે જાહેર થશે તેમાં 100 થી 125 ઉમેદવારો હોઈ શકે છે। પ્રધાનમંત્રી મોદી વારાણસીથી ચૂંટણી લડે તેવી શક્યતા છે। ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી જ લડે તેવી શક્યતા, જ્યારે કે રક્ષામંત્રી રાજનાથસિંહને લખનૌથી ચૂંટણી લડાવવાનું નક્કી થઈ ગયું છે। માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ નાગપુરથી ચૂંટણી લડે તેવી શક્યતા। જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના શિવપુરથી, મનોજ તિવારી ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક પરથી, સર્વાનંદ સોનોવાલ દિબ્રુગઢથી ચૂંટણી લડે, જ્યારે કે પૂનમ માડમને જામનગરથી રિપીટ કરાય તેવી શક્યતા છે। આણંદ બેઠક પરથી મિતેશ પટેલને રિપીટ કરાય તેવી પણ શક્યતા છે। આ તરફ ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધન જાણે કે ઔપચારિક લાગી રહ્યું છે। બેઠક પર કોંગ્રેસના કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા છે। કોંગ્રેસના ઉમેદવાર સિવાય આપના ઉમેદવારને સમર્થન નહીં આપવાનું મન બનાવી લીધું છે કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે ચેતર વસાવા કોંગ્રેસથી લડે તો જ કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજી છે। અહેમદ પટેલના ગઢ ગણાતા ભરૂચમાં કોંગ્રેસને ટિકિટ ન ફળવાતા કોંગ્રેસમાં રોષ છે। ટેકાના ભાવને લઈ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે રાજ્ય સરકારે સંગ્રહખોરો માટે ટેકાના ભાવે ખરીદી નક્કી કરી છે। બાજરી, મકાઈ અને જુવાર એ જૂન માસમાં પાકે છે। સરકારે અત્યારથી જ ટેકાના ભાવે ખરીદી નક્કી કરી તે યોગ્ય નથી। સરકારના કહેવાની અને વર્તવાની વાતો અલગ અલગ છે। ખેડૂતોની ખેત પેદાશ નક્કી થાય પછી સરકાર ટેકાના ભાવ જાહેર કરે તેવી જ્ઞાનીબેને માંગ કરી। વર્તમાન સમયની અંદર જેનું ઉત્પાદન થઈ રહ્યું છે, ધારો કે રાજ્ય સરકાર
એ ઘઉંના ઠેકાના ભાવ જાહેર કરે તો બરોબર છે, પણ મકાઈ, જુવાર અને બાજરી એ તો હાલ એનું કોઈ ઉત્પાદન જ નથી. એટલે કહેવાની અને જે વર્તવાની જે એમની વાત છે એ ખેડૂતોના વિરુદ્ધની છે અને ખેડૂતના વિરુદ્ધની છે. ત્યારે ફરી રાજ્ય સરકાર વિચારણા કરી અને જ્યારે ખેડૂત ઉત્પાદન કરે અને ઘરે ખેત પેદાશ પાકે એ ટાઈમે ટેકાના ભાવ જાહેર કરીને ખેડૂતને મદદ કરે. નડિયાદ કલેક્ટર કચેરીમાં એસીબીની સફળ ટ્રેપ થઈ. કોમ્પ્યુટર ઓપરેટર 3000ની લાંચ લેતા ઝડપાઈ ગયો. કોમ્પ્યુટર ઓપરેટર એવા મેઘરાજસિંહ છાસઠિયા લાંચ લેતા ઝડપાયો. ઇન્ડેક્સ નકલ કઢાવવા 3000ની લાંચ માંગી હતી, જોકે એસીબીએ તેને ઝડપી લીધો. 50,000નો તોડ કરનારી નકલી પોલીસ અમદાવાદમાંથી ઝડપાઈ છે. અમદાવાદ પોલીસે 3 આરોપીને ઝડપી લીધા, જ્યારે કે 1 ફરાર છે. આ નકલી પોલીસનો સ્વાંગ રચી લોકો પાસેથી તોડ કરતા હતા. નરોડામાં ગેસ્ટ હાઉસમાંથી નીકળેલા યુવાન પાસે તોડ કર્યો હતો. 4 આરોપીએ પોલીસની ઓળખ આપી પૈસા પડાવ્યા હતા. એક પણ 69 લાખની માંગણી કરી 50,000 પડાવ્યા હતા. જોકે અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા નકલી પોલીસ છે તેમને ઝડપી લેવાયા છે. 3 આરોપી ઝડપાયા છે, જ્યારે કે હજુ પણ 1 આરોપી ફરાર છે. જે ગેસ્ટ હાઉસની અંદર છોકરા છોકરીઓ જે લીગલી જતા હોય છે પોતાની નિયમ અનુસાર, ત્યારે આવા છોકરા છોકરીઓ જ્યારે ગેસ્ટ હાઉસમાંથી બહાર આવે છે ત્યારે એમને પોલીસના નામે ઓળખાણ આપી અને તોડ કરવામાં આવે છે. અને જે આ માણસો શંકાસ્પદ માણસો હતા એને થોડો જ સમય અમે ટ્રેકમાં મૂકતા એ ટ્રેકમાં મળી આવતા અમોએ તેમને પકડ્યા હતા અને પ્રાથમિક પૂછપરછમાં એણે એ કબૂલ્યું હતું. અમદાવાદમાં કારના કાચ તોડી ચોરી થઈ છે. પ્રહલાદનગરની આ ઘટના છે, જ્યાં કારમાંથી ચોરી થઈ. કારમાં રહેલો સામાન ચોરી થઈ ગયો છે. લેપટોપ અને આઈપેડ સહિતનો જે માલ સામાન છે તે ચોરી થયો છે. બેગમાંથી જરૂરી દસ્તાવેજની પણ ચોરી કરવામાં આવી છે. 30 મિનિટ સુધી કારની રેકી કરી, ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો. 2 શખ્સો આવ્યા હતા જે 30 મિનિટ સુધી કારની આસપાસ ફર્યા હતા, ત્યારબાદ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના ઓગણીસા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો. દીપડાએ 37 વર્ષીય પ્રકાશ ચૌધરી પર હુમલો કર્યો. ખેતરમાં બનાવેલ ઘરમાં દીપડો ઘૂસ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો છે. દીપડાને બેભાન કરી રેસ્ક્યુ કરી પાંજરે પણ પૂરવામાં આવ્યો છે. પાલનપુરના વડલીવાડામાં પુરવઠા વિભાગ ત્રાટક્યું. ગેસના બાટલાના ગોડાઉનમાં પુરવઠા વિભાગ ત્રાટક્યું. ગેસ ભરેલા 17 અને 27 ખાલી સિલિન્ડર મળી આવ્યા. ભગવતી ગેસ ગોડાઉનમાંથી આ ગેસ સિલિન્ડર ઝડપાયા છે. પ્રાથમિક શાળા અને રહેણાંક વિસ્તારમાં આ ગોડાઉન ધમધમતું હતું. ભગવતી ગેસ એજન્સીના નામે વિપુલ કુમાર નટવરલાલ રાવલ તેઓ પોઈન્ટ ધરાવતા હતા. વિસ્ફોટક પરવાના અનુસંધાને નિયમ અનુસાર જે કંઈ બોટલો રાખવાની હોય એના અન્વયે તેમની પાસેથી વધારાની કુલ 45 બોટલ, જેમાંથી 18 ભરેલી, 27 ખાલી બોટલો મળી આવેલી હતી. જૂનાગઢમાં માત્ર ગિરનાર જ નહીં પરંતુ ભવનાથ વિસ્તારમાં પણ તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે. ત્યારે વેપારીઓએ આજે ધંધા રોજગાર બંધ રાખી તંત્રના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધનું વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે, જેનો વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. શિવરાત્રીના મેળા આડે હવે ગણતરીના દિવસો જ રહ્યા છે. વેપારીઓ પણ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના રમકડા સહિતનો સામાન સ્ટોર કર્યો છે. વેપારીના કહેવા અનુસાર એક પણ એવી વસ્તુ નથી જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ના હોય. હવે જ્યારે તંત્રે અચાનક જ ભવનાથમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે વેપારીઓની કફોડી હાલત થઈ છે અને એક વેપારીને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાની નોબત આવશે. જેથી તંત્ર દ્વારા આ નિર્ણયને હળવો કરી મેળા સુધી મોકૂફ રખાય તેવી માંગ કરી છે. એક કોઈ વસ્તુ એવી નથી કે જે પ્લાસ્ટિક વગર વેચાવી શક્ય બને. નાનામાં નાની ચોકલેટ થી લઈ અને મોટામાં મોટું કોઈ પણ રમકડું હશે ઉપરથી જ પ્લાસ્ટિક પેકિંગ થઈને આવે છે. નાના મોટા વેપારીઓએ લાખો રૂપિયાનો માલ ભરી લીધો છે અને છેલ્લા દિવસોમાં ગણતરીના કલાકોમાં આવી રીતે અચાનક દુકાને જઈ નોટિસ આપી અને અમારી ધાર્મિક લાગણી પણ દુભાણી છે અને બધા વેપારીઓ કેવી રીતે આગળ વધવું એ સમજાતું નથી. તંત્ર દ્વારા તાત્કાલિક અસરના ધોરણે
આમાં કંઈક પણ ફેરફાર કરવાની જરૂરિયાત લાગે છે? પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તે અત્યારે એ સમય યોગ્ય નથી. એનું કારણ છે કે જે વેપારી દ્વારા અગાઉથી તૈયારી કરેલી છે, અમુક લોકોએ માલ ભરી લીધો છે, એનું શું કરવાનું? અને એ માલ ભરીને આખા વર્ષમાં 2 મેળા આવે છે, મહાશિવરાત્રી અને પરિક્રમા. એ રોજી રોટી કમાવા માટે આ ભવનાથ માટે 2 જ ઓપ્શન છે. એ સમય દ્વારા આ જે પગલાં લેવામાં તંત્ર દ્વારા આવ્યા છે એ યોગ્ય નથી. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. વર્ગ 3ની 5554 જગ્યા પર ભરતી થવાની છે. ગ્રુપ એ અને બીની સંયુક્ત પરીક્ષા 1 એપ્રિલથી શરૂ થવાની છે. 21 માર્ચથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. ગ્રુપ એ અને બી માટે 5,17,000 અરજી આવી છે. પ્રથમ પરીક્ષા ઓનલાઈન લેવાશે. 32,000 ઉમેદવારો 4 તબક્કામાં પરીક્ષા આપવાના છે. રોજ 4 પેપર લેવાશે અને એક પેપર 1 કલાકનું રહેશે. રામનવમી અને રવિવારે પણ પરીક્ષા લેવાશે. આચારસંહિતા લાગુ થયા બાદ પણ પરીક્ષા લેવાશે. મતદાનની તારીખોમાં પરીક્ષા મોકૂફ રહેશે. જે ઓનલાઈન પદ્ધતિથી લેવાની છે, કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાની છે અને ગ્રુપ એની 1926 જગ્યાઓ અને ગ્રુપ બીની 3,628 જગ્યાઓ એમ મળીને કુલ 5,554 જગ્યાઓ ભરવા માટેની પ્રાથમિક સ્પર્ધાત્મક પરીક્ષા જે ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની સંયુક્ત પરીક્ષા છે તે એપ્રિલ મહિનાની પ્રથમ તારીખથી શરૂ થશે. દરરોજના 4 પેપર લેવામાં આવશે. દરેક પેપર 1 કલાકનું હશે. આ પરીક્ષા MCQ પ્રકારની છે જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પદ્ધતિથી રાખવામાં આવેલી છે. 100 માર્ક્સનું પેપર રાખવામાં આવેલું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ તંત્ર એક્શનમાં છે. પ્રશ્નપત્ર લીકની ખોટી માહિતી આપનાર સામે પણ કાર્યવાહી થશે. ખોટી માહિતી કે અફવા ફેલાવનાર સામે પગલાં લેવાશે. શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ. બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક થયા અંગે ખોટી માહિતી આવશે તો પણ પગલાં લેવાશે. ખોટી માહિતી કે અફવા ફેલાવનાર સામે પોલીસ કાર્યવાહી કરાશે. શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. વડોદરા કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં 552 પૈકી 525 જુનિયર ક્લાર્કને હાજર રહેવાનો લેટર મળ્યો. 27 ઉમેદવારોને લેટર ન મળતા ઉમેદવારો વડોદરા પહોંચ્યા હતા. સામાન્ય વહીવટી વિભાગના અધિકારી સાથે બેઠક કરી અધિકારીઓ યોગ્ય ઉત્તર નથી આપ્યો તેવું પણ ઉમેદવારોએ કહ્યું. અધિકારીએ કોર્ટ પિટિશન થઈ હોવાનું પણ જણાવ્યું હતું. સુરેન્દ્રનગરમાં શાળા સંચાલકની ઘોર બેદરકારી સામે આવી. વસ્તડી ગામે કરંટ લાગતા ધોરણ 9ના વિદ્યાર્થીનું મોત થઈ ગયું. શાળા સંચાલકે મોટર ચાલુ કરવા વિદ્યાર્થીને મોકલ્યો હતો ને તે સમયે જ તેને કરંટ લાગ્યું જેમાં તેનું મોત થયું. પરિવારે હવે યોગ્ય તપાસની માંગ કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ કાર્યવાહી કરીશું તેવું શિક્ષણ અધિકારીએ કહ્યું. અમદાવાદમાં નકલી દવા કૌભાંડમાં મોટી કાર્યવાહી કરાઈ છે. ચાંગોદરમાં ઝડપાયેલી નકલી દવા બનાવતી 9 ફેક્ટરી માલિકોના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કાર્યવાહી કરશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં આ ફેક્ટરી દેશભરમાં નકલી દવા સપ્લાય કરતી હોવાનું સામે આવ્યું છે. ઇન્દોર, મુંબઈ, જયપુર જેવા મોટા શહેરોમાં નકલી દવા મોકલાતી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી બાદ કેમિસ્ટ એસોસિએશન પણ હવે હરકતમાં છે. કચ્છ એક મેન્યુફેક્ચર પકડાયા છે. વેપારીએ જે કંઈ માલ ખરીદ્યો છે બિલથી ખરીદ્યો છે, જીએસટીથી ભરેલો છે, જીએસટી પણ આ સાથે ભરેલો છે, એટલે ટેક્સ પેડ માલ એ લોકોએ ખરીદેલો છે. છતાંય એ લોકોના સાક્ષીમાં રાખી અને જે તે ફેક્ટરી છે એના માલિકની ઉપર કાર્યવાહી શરૂ. જેમાં ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના મેમ્બર હોય, મેન્યુફેક્ચરર અમારા મેમ્બર હોઈ ના શકે, પણ જો કોઈ મેમ્બર એનો કોઈ ડિસ્ટ્રીબ્યુશન લેવલનો હશે તો અમે એને મેમ્બર તરીકે રદબાતલ કરી અને એને સસ્પેન્ડ કરી દઈશું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 3 દિવસના પ્રી વેડિંગ ફંક્શનની આજથી શરૂઆત થઈ ચૂકી છે. જામનગરમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને અહીંયા હાજરી આપવા બોલિવૂડના ટોચના સ્ટાર સહિતના દેશના અને વિદેશના મહેમાનો પણ જામનગર
પહોંચી ચૂક્યા છે। જામનગર એરપોર્ટ પર સામાન્ય લોકોથી વધુ સેલિબ્રિટી નજરે પડી રહ્યા છે। દેશ વિદેશના ટોચના સેલિબ્રિટી અને વેપાર જગતના ટોચના અગ્રણીઓનો જમાવડો પણ લાગ્યો। ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ, માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ, ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાન્કા ટ્રમ્પ સહિતના મહેમાનો પણ જામનગરમાં પહોંચ્યા છે। અંબાણી પરિવારની મહેમાનગતિ માણી રહ્યા છે। ઝકરબર્ગ તેમના પત્ની પ્રિસિલિયા ચેન સાથે જામનગર આવ્યા તો શાહરૂખ ખાન પણ પરિવાર સાથે અંબાણી પરિવારના મહેમાન બન્યા। રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જામનગર આવી પહોંચ્યા। એરપોર્ટ પર મહેમાનોના સ્વાગત માટે લોક કલાકારો લોક નૃત્યની રમઝટ જમાવતા પણ નજરે પડ્યા। આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાના પણ આ ફંક્શનમાં પરફોર્મન્સ આપશે। આ માટે રિહાનાનો કાફલો પણ જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો। અને અંબાણીના પ્રી વેડિંગ સેલિબ્રેશનની થીમ પણ જાહેર થઈ છે। નીતા અંબાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિડીયો જાહેર કર્યો। નીતા અંબાણીએ કહ્યું કે આ ફેસ્ટિવલની મુખ્ય થીમ છે કલા અને સંસ્કૃતિ। શરૂઆતથી જ કલા સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ છે। અનંત રાધિકા સાથે તેના જીવનનો એક નવો અધ્યાય પણ શરૂ થવા જઈ રહ્યો છે। તો વિવિધ સ્ટાર કલાકાર આજે જામનગર પહોંચી રહ્યા છે। ત્યારે આજે બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર, જાવેદ જાફરી પણ જામનગર પહોંચ્યા। સાથે ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ જામનગર પહોંચ્યા છે। સાથે સાથે કોવિડ વેક્સિન બનાવનાર પૂનાવાલા પણ આજે જામનગર પહોંચ્યા। શ્રદ્ધા કપૂર, માધુરી દીક્ષિત, સિદ્ધાર્થ મલ્હોત્રા પણ મહેમાન બન્યા। કિયારા, સુનિલ શેટ્ટી, અનિલ કપૂર, દિશા પટણી પણ અહીંયા આવ્યા છે। સૈફ અલી ખાન, કરીના કપૂર પણ અંબાણી પરિવારના મહેમાન બન્યા છે। લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં છે। તેવામાં ભાજપે હવે સ્ટાર પ્રચારકો સાથે પ્રચારની પણ શરૂઆત કરાવી દીધી છે। ત્યારે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી આજે રાજકોટ પહોંચ્યા। સર્કિટ હાઉસમાં સ્થાનિક ભાજપ નેતાઓ સાથે તેમણે મુલાકાત કરી અને તેમણે કહ્યું કે 400 બેઠકોને આપણે પાર કરીશું। દિયા કુમારીએ સંકેત પણ આપ્યો છે કે મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવશે। મહિલાઓને 33% અનામત આપવામાં આવ્યું છે અને ઉમેદવારીમાં પણ મહિલાઓ આગળ રહેશે। देखिए, ऐसा है कि हमेशा ही अच्छे लोगों को टिकटें दी गई हैं और उसका नतीजा भी हम लोगों ने देखा है और इस बार भी वही होगा। और बहुत अच्छा सिलेक्शन प्रोसेस होता है और पूरा टीम सिलेक्शन प्रोसेस होता है, उसमें अच्छे लोगों को अवसर मिला जाए। हम सभी महिलाएं उनका बहुत बहुत आभार बार बार व्यक्त करती हैं और इस बार भी हम लोग जरूर, मुझे लगता है कि इस बार भी जब सीटें जब सिलेक्शन होगा उसमें महिलाओं को भी प्राथमिकता दी जाएगी। उनका कोई गठबंधन ही नहीं बचा और धीरे धीरे जो कुछ बचा कुचा है वो भी खत्म हो जाए। લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે લક્ષ્યાંક નક્કી કર્યો છે। ગાંધીનગર લોકસભા સીટમાં 10 લાખની લીડ સાથે જીત માટે કવાયત હાથ ધરાઈ છે। લોકસભા વિસ્તારમાં અભિયાન ચલાવાશે। હું છું અમિત શાહના નામથી અભિયાન ચલાવાશે। દરેક કાર્યકર્તા લોકો સાથે અમિત શાહ તરીકે પ્રચાર કરશે। અભિયાન ચલાવવા માટે દરેક બૂથમાં જવાબદારી અપાશે। પેમ્પલેટ અને માસ્ક સાથે અભિયાનમાં પ્રચાર કરાશે। વોટિંગ 75% કરાવવા માટે પણ અભિયાન ચલાવાશે।